જય સ્વામિનારાયણ. પૂર્ણ વાંચ્યું, પા મૂક્યું. શું આવ્યું ભરતભાઈ? બસ એટલું જ આવ્યું. બસ સાંજના સમય સભા થઈએ. માસુ દેખો મેં. હા, સાંજના સમયે ઘોડસાળની વસરી આવી કઈ હશે, જોવી પડશે આપણે. હે, ત્યાં મહારાજ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે ને આવી શોભાયુક્ત શ્રીજી મહારાજ ને ભક્તો ને સંતોની સભા બેઠી છે. આજે કૃપા વાક્ય છે. કોઈએ પ્રશ્ન નથી પૂછ્યો. જાજી વાર વિચાર્યું કે આજે કેવું શું, ક્યાંક દ્રશ્ય દેખાણું હશે ને એટલે મહારાજે કીધું. સાચું, આ વચરામત છે નામાનું કહેવાય. બીજી હજી એક જગ્યાએ વચરામત નામાનું આવે, તમને ખબર છે કઈ જગ્યા આવે પલકભાઈ? હા, આ કીધું ત્યાં આવે. કઈ જગ્યા આવે? હે, ના ના, સારંગપુરનું 18મું વચરામત છે. છેલ્લે પ્રશ્ન છે નૃસિંહ પ્રશ્ન. મહારાજ, ભૂંડા ઘાટ કેમ ડરતા નથી? ભૂંડા સ્વભાવ કેમ ડરતા નથી? ત્યાં પણ મહારાજે વાણીઓનું કીધું કે વાણીઓ જેમ નામો માંડીને માંડે ને તો એ સ્વભાવ ટળે. આજે આ સ્વભાવ હતો, કાલે કેવો હતો, કાલે કેવો હતો. સારંગપુરનું 18 વચનામત છેલ્લે પ્રશ્ન છે. મહારાજ કે સત્સંગ થયો ત્યારથી નામું માંડે. આપણે માનતા નથી, હું નથી માનતો. એટલે હવે તમે માનતા હશો. માંડોરા નથી માનતા. બાપા તમે નામું માંડોરા. એ નહીં, મનના સંકલ્પ આજે કેટલા ભગવાનના સંકલ્પ થયા અને જગતના કેટલા થયા એનું નામું વાંકી દઉં. વ્યવહાર બધા માંડે છેરા અમર પાણી. મહારાજ કે અહીંયા મહારાજે વાણિયાનું દ્રષ્ટાંત દીધું. વડીક, જો તમે બધા વેપારી કરો તમારી દુકાને ને, મહારાજ કે મહિનાનું જે કાંઈ તમે રસકસ લઈ જાય ને દઈ જાય તો ને દેવું કઠણ પડે નહીં. પડે. અને એક મહારાજ કે વર્ષ દાડા હતું ભેગું થઈ ગયું, આવડું થઈ ગયું, પછી દેવું કઠણ પડે. મળે. અહીંયા મહારાજ એમ કહે છે કે સત્સંગ થયો ત્યારથી નક્કી કરે કે સત્સંગ થયા મોહર મારું મન કેવું હતું, મને જગતના સંકલ્પ વિકલ્પ કેવા હતા, જગતમાં કેટલી પ્રીતિ હતી. હવે હું આ સત્સંગી થયો, સ્વામિનારાયણનો ભગત થયો, કથા સાંભળું રહો, દરરોજ મંગળામાં શણગારમાં આરતીમાં જબરો. ત્યારે હવે મારું મનમાં ભગવાનના સંકલ્પ વિકલ્પ કેટલા થાય ને જગતના કેટલા થાય એક જગ્યા બેસીને વિચારીને તો ખબર પડે. આખા દેશમાં મને ભગવાન કેટલા જ્યાદા આવે છે ને જગત કેટલું જ્યાદા આવે છે. ચાલો ચાલ સત્સંગ કરતા જઈએ, કથા વાર્તા ભજન ભલે બધું કરીએ. મહારાજ કે જેમ વણિક ને વર્ષ દાડાનું ભેડું થઈ ગયું હોય ને દેવું કઠણ પડે અને આપણે માત્ર ભલે નિત્ય સત્સંગ કરીએ, ભજન કરીએ, કથા વાર્તા સાંભળીએ, પણ આનો જો સરવાળો ન મેલીએ ને, તપાસ ન કરીએ ને, મને ભગવાન સંબંધી કેટલા ઘાટ થાય છે ને જગત સંબંધી કેટલા ઘાટ થાય છે. ઇન્દ્રિયો હજી શેમાં તણાય રહી? વિશેષ જગતમાં તણાય છે કે ભગવાનમાં તણાય છે? જો મહારાજ કે આનો તપાસ જો ન કરે ને તો પછી અંતકાળે અને શું નક્કી કરે? હજી ઘણા સમય પડ્યો ને, છેલ્લે જોશું. છેલ્લે થાય? હે, નહીં થાય ભક્તો. મહારાજ કે નિત્ય
ધીરે ધીરે, કારણ કે આ જીવને જગત સંબંધી જે હેત અને પ્રીત છે ને બહુ અતિશય છે, અતિશય. જગત ક્યારે યાદ કરવું પડતું નથી, આ દેહને ક્યારે સંભાળવો પડતો નથી, એનું મને નથી કરવું પડતું, કારણ કે એનો મય છે ને. હમણાં મહારાજ કે સત્સંગ કરે છે, ભજન કરે છે, પણ છેલ્લે એમ કે બધી વાસના ભેગી ટાળી છે, વાસના ટળશે નહીં. બધા શું કામ? મન છે એ જગતની વાસના કરીને વાસિત થયું, એટલે વસાણું છે. શેનાથી? જગતની વાસના કરીને વાસિત થયું છે. અહીંયા મહારાજે ફૂલની વાત તલે કરી, તિલ વસાય, જે પેલી મેં વાત કરી હતી, ખબર તને? જુઓ, આજે આપણા મનમાં શું છે એ આખી બીજી નંબરની વાત છે. કેટલા પ્રકારનું અત્તર બને છે ને? સુખડનું અત્તર, ડોલરનું અત્તર, ચમેલીનું અત્તર વગેરે વગેરે કેટલા પ્રકારના અત્તર બનાવે છે. એ શું છે? તેલ જ છે. શું છે? તેલ છે. તેલના રૂપમાં હતું, પણ સંગ જેનો થયો ને એનું થયું. એ સુખડનો સંગ કર્યો તો સુખડનું અત્તર બની ગયું, ડોલરનો સંગ કર્યો તો ડોલરનું બની ગયું, ગુલાબનો સંગ કર્યો તો ગુલાબમાં બની ગયું. તેલ એની છે, પેલે તેલ જ હતું, પણ જેનો સંગ કર્યો ને એનું એ સુગંધીમાન બન્યું. એ મન ઈને છે. જન્મ સુધી અબજો જન્મ ધર્યા, કોઈ ગણતરી કરી શકતા નથી. બધા જન્મો ધરી ધરીને વિષયનું જ ચિંતન કર્યું છે, એટલે વિષયમાં બની ગયું. કારણ કે જેટલા જન્મ ધર્યા એટલા વિષયનું જ ચિંતન કર્યું, એટલે વિષયમાં બની ગયું. હવે એમાંથી ચેન્જ કરવું હોય, તેલ છે એને ચેન્જ કર્યું ને, જેનો સંગ થયો એનો, બરાબર ને? દુર્ગંધીનો બનાવે તો એને તેલ દુર્ગંધી બની જાય. જેનો સંગ કરે એવું એનું નામ પડે છે. અહીંયા મહારાજ કે મન તેનું તે છે, પણ ભગવાનનું ચરિત્ર મહિમા સહિત, શું કીધું? ભગવાનના ચરિત્ર જે એના મહિમા સહિત જે સમરરૂપ ભગવાનનું ચરિત્ર ફૂલ, એમાં જો મનને નિત્ય વાસી દે તો ધીરે 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 જેમ તેલમાંથી અત્તર બની ગયું, એમ મહારાજ કે જગતની વાસા કરી ભલે મને વાસિત છે, પણ ભગવાનના ચરિત્રમાં જ્યારે ધીરે ધીરે નિત્ય સ્મરણ કરે ને, ચરિત્ર ફૂલ વાસી દે ને, એટલે ધીરે ધીરે ભગવાનમય બની જાય, આખું ચેન્જ થઈ જાય. સેજે ન બને, પણ બહુ મહેનત કરવી પડે. નિત્ય ખટકા શ્રદ્ધા સહિત, અનુસંધાને સહિત, એક ગાંઠ થયો, બીજો થયો, ત્રીજો થયો, નિત્ય સ્મરણ રૂપ ભગવાનનું સ્મરણ રૂપ જે ચરિત્ર મહિમા સહિત. જો મહિમા હોય ને ભક્તો, તો સેજે સેજે ભગવાનના ચરિત્રમાં મન આકર્ષણ થાય. જો મહિમા ન સમજાય, ખાલી ચરિત્ર આપણે ચિંતન કરીએ તો એટલું આકર્ષણ ન થાય. એટલે અહીંયા મહારાજે મહિમા સહિત શબ્દ વાપર્યો છે. એમ આપણે નિત્ય જો કરીએ તો ભગવાનના ચરિત્ર રૂપી જે ફૂલ એમાં વાસિત થાય ને, એટલે એ આપણું પોતાનું મન છે એ ભગવાનમય બની ગયું. અહીંયા નકો શું હે? મન કેવું છે? ભૂત જેવું. ભૂત વળગ્યું, વળગેલું છે, મનરૂપી ભૂત જ છે. શું હે? જે મહારાજે અહીંયા ભૂતનું દસ્તાન દીધું કે એક જણાએ ભૂત વશ કર્યો હતો. મોટો બિઝનેસ લાવતો હતો ને, પલાદભાઈ લેતી મોટી હતી. ભૂતને વશ કર્યો એટલે ભૂત જે કામ બતાવે ને કામ કરી આવે, તરત કામ કરી આવે. ભાઈ કામ બતાવ ને ખાઈશ. હા, અહીંયા એવું હોય, જો આપણું મન ભગવાન સંબંધી ઘાટ ન ગળે ને જગત સંબંધી ઘાટ ગળે તો સમજેલું ખાવા તૈયાર થયું હોય. આટલું આપણે ક્યાં ખબર હે? ખબર હે? પેલી આપણે સમજી રહી કે ભાઈ ભગવાન સંબંધી ઘાટ છોડીને જગત સંબંધી જો ઘાટ ગળે તો સમજી લેવું છે કે ભાઈ મને ખાવા તૈયાર થયું હોય. પણ એ આપણે ક્યાં? આપણે મજા આવે રહી.
ભાઈએ ભૂતને વશ કર્યું એટલે કે કામ બતાવ ખાઈશ ખાઈશ એટલે ચિંતા થઈ વળગશે તો હે ચિંતાને ચિંતામાં સુકાઈ ગયો. હવે આખો દી કામ શું બતાવો કહો, કામ બતાવ એટલે મિત્ર મળ્યો, કોઈ સંત મળ્યા. હા ભાઈ શું હે સુકાઈ ગયા તો કે પહેલાં હું સાધના કરવા ગયો ને, પેલી સાધના સારી હતી કે કામ બધું થઈ જારું, પણ હું આખો દી કામ બતાવું શું તો છે શું કે મેં ભૂતને વશ કર્યો હોય કે બરાબર કામ બધું કરી આવે, પણ હવે કામ આખો દી બતાવશું મારી પાસે છે નહીં. એટલે સંતે એને કીધું કે જો એને કહેજે જંગલમાંથી મોટો વાંસળો લઈ આવે, ઘર આગળ ખોળે, આંગણું તારે દેખતી હો નજર સામે ખોળે, એને કહી દે હું ચડ ઉતર. શું કે હું જ્યારે કામ ન હોય ત્યારે ચડ ઉતર કહી દેવાનું. એ કામ કીધી ખૂટે નહીં, ખૂટે પૂછું ખૂટે, રાજી થઈ ગયો. અહીંયા એમ છે જ્યારે આપણે વ્યવહારિક કામ કરવું હોય ત્યારે વ્યવહારનું કામ કરી લેવાનું. પછી મનને કહી દઉં હવે આ ભગવાનના ચરિત્રરૂપી જે માળો છે ને ખીલો એમાં તું ચડ ઉતર, ભગવાનનું ચરિત્ર સંભાળ્યા કર, એક ને બીજું ને ત્રીજું ને ચોથું ને પાંચમું એ કામ તું ચાલુ રાખજે, એ કામ ખૂટે. આ વાત છે. પછી તો એ વાત ભગવાનના ચરિત્રરૂપી ખીલામાં મન ચડ ઉતર થઈ ગયું. પછી આપણે કેટલી શાંતિ હે, વિષયના ઘાટ, શત્રુના ઘાટ, કામ ક્રોધ આદિના ઘાટો બંધ થઈ ગયા. અને જ્યારે વ્યવહારમાં હોય ત્યારે આવ હવે આ કામ કરી આવતો થઈ જવું તો ચડ ઉતર પાછું. અહીંયા આનો હાર્દ આ છે. મહારાજ કે પછી જો એ મન ભગવાનના ચરિત્રરૂપી માળામાં ગુંચવાઈ ગયું ને એક પછી એક, તો ક્યારે એ વિષય સંબંધી ઘાટ ઘડી શકતું નથી. અહીંયા મહારાજ કે સત્સંગ થયો હોય એને 10 કે 15 વર્ષ થયા હોય, એક દિવસના ભગવાનના ચરિત્ર જો સંભાળવા મળે તોય ખૂટે નહીં. સમજા એ શું કીધું મહારાજે, એક દિવસના ભગવાન સંબંધી ચરિત્ર જો ચિંતન સ્મરણ કરવા માંડે તોય પણ એક દિવસના ખૂટે નહીં. તો સત્સંગ થયા 10 થી 15 વર્ષ થયા તો ભગવાનના કેટલા ચરિત્ર હશે. આ ગામમાં આવી રીતે મહારાજની પૂજા થઈ, આવી રીતે મહારાજ આ ચરિત્ર કર્યું એમ નિત્ય સ્મરણ. કારણ કે એક ચરિત્રનો થાક લાગ્યો, તમે નિત્ય એક ચરિત્ર ગાઓ ને જીવ થાકી જાય, આળસ થાય. પણ નવું ચરિત્ર લઈ આવો તો જીવને આનંદ થાય, મન અતિ રાજી થાય, એમ આકર્ષણાય. આવી રીતે મહારાજ કે નિત્ય ભગવાનના ચરિત્ર રૂપી ચિંતન કરે એટલે ધીરે ધીરે જે મન જગતની વાસના કરીને વાસિત હતું ને એ ભગવાનના ચરિત્ર ફૂલની વાસિત થઈ ગયું. આટલી મહારાજે વાત કર્યા પછી મહારાજ દેહ કરીને ગમે એટલો વ્યવહાર કરે એમાં અમને ચિંતા નથી, પણ મનમાં જો વિકલ્પ રહી જાય, સંકલ્પ રહી જાય તો શું કીધું મહારાજે, બહાર પૂર્તિવાળા સારું જણાય. જેને ભગવાન સંબંધી સંકલ્પ છે એને કદાચ બારે ભલે ભૂડું દેખાય પણ અંતરમાં એનો આનંદ છે ને અંતે એનું મૃત્યુ શોભી ઉઠે. પણ બહાર નિવૃત્તિ પરાયણ ભલે છે ને બહારું એનું બહુ શોભે છે, પણ મહારાજ કે અંતે એને જે જાત છે ને એ અંતકાળે આવશે. મનમાં, શરીરમાં, જીવમાં આ જગતની વાસના હોય જેમાં મન ચોટેલું છે એ અંતકાળે તો આવવાનું છે ને છે. અહીંયા મહારાજે ભરતજીનું દ્રષ્ટાંત દીધું. જુઓ આપણે કેમ હશે, ભરતભાઈ કઠણ નથી. મહારાજ ભગવાનના ભક્તને બહુ સજાગ કર્યા છે. તમે મારા છો એટલે મને તમારી ચિંતા હે. તમે જગતમાં ખૂંચી ગયા હો, ચોટી સુધી બુડી ગયા હોય મને તારવાય, પણ તરસો કેમ? હું કહું એમ કરશો તો તરશો, નકો તમે તરી નહીં શકો. તમારે બાહુબળે તમે એમ ધારો કે હું આ સંસારમાંથી તરી અને તમારા ધામમાં પહોંચી જઈશ, એ શક્ય નથી. અમે જે તમને માર્ગ બતાવીએ છીએ માર્ગ પર ચાલશો ને
તો તમે સંસારરૂપી સમુદ્ર તરીને અક્ષરધામમાં પહોંચી જશો. નકો તો આખી જિંદગી 70 વર્ષ 80 વર્ષ 90 વર્ષ 100 વર્ષ સુધી ચિંતન કર્યું હોય, સંકલ્પ કર્યા હોય, જોયું હોય, સાંભળ્યું હોય, બોલ્યા હોઈએ, ક્યાંય હેત પડ્યું ને એ કેટલો માયાનો વેલો વધી ગયો હોય અને કોઈ વસ્તુ મનમાં આવી ગઈ હોય તો અંતકાળે એ જાત આવી જાય. જો તો શું થાય? મહારાજ અહીંયા ભરતજીનું દર્શન એટલે કહે છે કે રાજ્યનો ત્યાગ કરીને વનમાં ગયા હતા. શેના માટે ગયા હતા? ભગવાનનું ભજન કરવા ગયા હતા. અને અંતકાળે તો શું આવ્યું? મુગલીનું બચ્ચું આવી ગયું. એના પિતા ભગવાન ઋષભદેવ ભગવાન એના પિતા હતા. તો એ પિતાએ સહાય ન કરી. એ જે કરે એ ભોગવે. અહીંયા કાંઈ કોઈને કોઈ હાલે નહીં. તમે કરેલું તમે જ ભોગવો. એટલે મહારાજ કહે છે, ભક્તો સજાગ રહેજો, સજાગ. હું તમને ટકોરું છું, વારંવાર ટકોરું છું. આ જગત બંધનરૂપ છે. આ સગત સંબંધી આ દેહ દુઃખરૂપ છે, બંધનરૂપ છે. જો સજાગ નહીં રહો ને તો આસક્તિ રહી જશે. કોઈ એમ કે ઉપવાસ ઘણા કરીએ તો મહારાજ કહે તો જેના નિયમ છે એ પણ સાધારણ પણ રહેવું. પણ કરવાનું અમે કરવાનું કયું છે? અમે જે કહીએ છીએ તે કયું કે જગતમાંથી નિર્વાસિક રહેવું અને દેહ કરીને ગમે એટલી પ્રવૃત્તિ કરો. મહારાજ કે મનનો ત્યાગ ને દેહનો મનનો ત્યાગ ને ઇન્દ્રિયો ત્યાગ બે ત્યાગ ભેળા હોય તો હાલે. ઉપવાસ કરે તો દેહ દુર્બળ થાય ખરું ને, તો ઇન્દ્રિય દુર્બળ થાય. દેહ પુષ્ટ થાય તો ઇન્દ્રિય પુષ્ટ થાય. હે એ મનનો ત્યાગ ને દેહનો ત્યાગ બંને ભેળા જોઈએ. મારે છતાં વારે વારે એમ કહેશે કરવાનું તો અમે કહ્યું તે છે. ગ્રસ્ત હોય તો મહારાજ કે મને કરીને નિર્વાસનિક રહેવું, દેહ કરીને વ્યવહાર કરો. હવે આપણે બધા તમે બધા વ્યવહાર કરો છો એ કઈ રીતે કરો તમને ખબર હોય બધાને. દેહ કરીને વ્યવહાર કરો ના કે મને કરીને વ્યવહાર કરો ના? જો દેહ કરીને વ્યવહાર કરતા હોઈએ, મારો વ્યવહાર ગમે તેટલો કરીએ એની અમને ચિંતા નથી. પણ મનમાં જો વ્યવહાર આવી ગયો તો અંતકાળે શું થશે? જેમાં જે હેત ને પ્રીત હશે એ યાદ આવશે. અહીંયા મહારાજે જનક રાજાની વાત કરી છે. જો એ રાજ્ય કરતા હતા, મન કેવું હતું? મોટા યોગેશ્વરના જેવું. હે આટલો વ્યવહાર રાજ્ય કરતા હતા છતાં બંધનરૂપ ન થયું. શું કામ? માત્ર દેહ કરીને વ્યવહાર કરતા હતા અને મને કરીને નિર્વાસનિક. મારું છે જ નહીં. આ દેહ મારો નથી, આ રાજ્ય મારું નથી, મારા કુટુંબ પરિવાર મારો કોઈ નથી. મારા ભગવાન અને ભગવાનના સંત મારા છે. બસ હું આ લોકમાં આવ્યો છું અને ભગવાન મને આપ્યું છે, હું કરું છું એની આજ્ઞાથી, પણ મારું નથી. આ ભાવથી જો વ્યવહાર કરવામાં આવે તો એને બંધનરૂપ નથી, એમાં એને આસક્તિ નથી. તમે ક્યાંક નોકરી કરો તો તમને એમ હોય, કાંઈ ખોટ જઈ તો તમને ચિંતા હોય, અને કાંઈ નફો થયો તમને હર્ષો હોય. પૂછું અબજોની કંપની હલાવતા હોય, કોઈ કરોડો નુકસાન થાય તો આપણી ચિંતા મનમાં દુખે. ઉપર છેલ્લી એને કહીએ બતાવી ખાલી ઉપર છેલ્લો અંદર રાજી જે થવાનું આપણે ખબર થયા કરશે. દુઃખ છે. કરોડો મળી જાય તો આપણે હર્ષ છે ખબર આપણે કે દેવાના એ કદાચ એ કમાણા તો આપણે નથી દેવાના. આપણે જે મળશે એટલું મળશે. એમ કેવે જાય ખોટ થાય તોય આપણે દુઃખ નથી, નફો થાય તો આપણે હર્ષ નથી. છે કાંઈ? શું કામ? આપણો નથી. અહીંયા એ મહારાજ કહે છે કે તમે દેહ કરીને ગમે તેટલો વ્યવહાર કરો તો કદાચ ખોટ આવીને હશે, ભગવાન ઈચ્છા એમ થયા કરે, આપણે કઈ ચિંતા. અને કદાચ નફો થયો તો મારા ભગવાન ઈચ્છા એમ થયા કરશે. આપણે તો માત્ર ભગવાનની આજ્ઞામાં રહ્યા છીએ, ભગવાનની આજ્ઞાથી વ્યવહાર કરીએ છીએ, આપણે સુખરૂપ છીએ. જો ગોધન સીટ હતા તો હસ્તે શું લખતા? સ્વામિનારાયણ. હસ્તે સ્વામિનારાયણ લખતા.
કોઈ પૂછ્યું મહારાજ આ ગોરધન શેઠ તો વેપાર પોતે કરે છે, હસ્તે તમારું લખશો, તમે ખોટા છો દેવા જાશો? મહારાજ કે જુઓ, અમારો ભગત છે, અમારી આજ્ઞામાં રહીને કરે છે, એક એક ક્રિયામાં અમને આગળ રાખીને કરે છે, અને જે કાંઈ કરે છે કે હું મારા ભગવાનની આજ્ઞાથી કરું છું, હું કાંઈ કરતો નથી. ખોટ આવે તો એને અને નફો થતો એનો, મને કાંઈ નહીં. એટલે આવી મારી ચિંતા મને કરવી પડે ને. એવું થાવું તરત નથી થાય, નિત્ય અભ્યાસથી થાય. એટલે ભક્તો મહારાજ કહે છે કે મનના સંકલ્પ ભૂંડા ઘાટ થતા જ હોય છે. કેને કેવા આપણે કોઈને કહેતા નથી કર્યા, સારું કર્યા, પણ ક્યારેય ખોટા સંકલ્પ આપણે નથી કહેતા કર્યા. જો મહારાજે લોયાના છઠ્ઠા વચનમાં કીધું, કેટલા સંકલ્પ થાય ત્યારે કહીએ તો કપટીએ, અને ન કહીએ તો કપટી, ને ન કહીએ તો નિષ્કપટી. બે એવો પ્રશ્ન સંતોને પૂછ્યા. ત્યારે ઉત્તર મહારાજે કીધું, ભગવાન કે ભગવાનના ભક્તનો અભાવરૂપી સંકલ્પ થયો હોય અને ન કહીએ તો કપટી. સમજા તમે? ભગવાન કે ભગવાનના ભક્તનો કે સંતનો અભાવરૂપી સંકલ્પ થયો હોય અને સંત આગળ ન કહીએ તો હું અને તમે બે કપટી. મહારાજની વચન થયો અને કહી દઈએ તો નિષ્કપટી. હા, અહીંયા ઘાટ કહેવાની વાત છે. કેવા આવાને આગળ તમે ઘાટ કહો, હવે એને જેવા આપણે ઘાટ થાય એવાને તમે ઘાટ કહો તો શું સમાસ થાય? તો અહીંયા તન દર્શન દીધા. સમજા તમે? કેવો તો કૂતરો મુખ ચાટીને બળ્યો આપ, બરાબર ને? સરપણા પૂર્ણો તો મુખ ચાટીને બળ્યો આપ. અને ત્રીજો દસ્તાન રાંડીરાન શું કે સુવાસીબાઈ રાડી જાય તો એમ કે ભાઈ હવે શું કહેવાય, વિધવાના સધવાબાઈના ધર્મ શું અને કે તો કે હું તેવી તુંગળ થા. અહીંયા મહારાજ કે જેને ભગવાન જગતના ભૂંડા ઘાટ થતા હોય અને એને આગળ તમે એમ કહો કે મને એવા ભૂંડા ઘાટ થાય ટાળવાનો ઉપાય કહો તો કેના જેવું થયું? આ મહારાજે 10 ટન દીધા એને જેવું થયું. સમજાતું? મહારાજ કે જગતના ભૂંડા ઘાટ ન થતા હોય અને ભગવાન સંબંધી જે ઘાટ થતા હોય ને એને ઘાટ કેવા. એવા પણ ભગવાનના ઘાટ થતા હોય અને જગતના ઘાટ ન થતા એવા પણ ઘણા હોય. એવામાં પણ કેને કેવું? જેમ પોતાના ઘાટ ટાળવામાં કેવી ચીડ હોય, કેવી સાવધાની હોય કે મને ભગવાન સિવાય ઘાટ થયો શું કામ, એના ઉપર કેવી ચાળ હોય, કેવી ચીવટ હોય. એવો ને એવો જે ભાઈ ઘાટ કહે છે એના ઘાટ ટાળવામાં એવી એની ચીવટ હોય. ખાતા પીતા હરતા ફરતા સર્વ ક્રિયામાં એ સાવધાન રખાવે ને. જોજે, જ્યાં સુધી ઘાટ ટળી ન જાય ને ત્યાં સુધી ખટકો રખાવે. જે પોતાના ઘાટ ટાળવામાં કેવી ચીવટ હતી એવી ને એવી ચીવટ સામા વ્યક્તિ ઉપર રાખે ને. મારે એવાને ઘાટ કેવો. કદાચ ઘાટ થતા ન હોય જગત સંબંધી ભગવાનના ઘાટ થતા હોય પણ જો ચીવટ ન હોય ને પોતે આળસુ હોય તો શું સમાસ થાય કહો? એવાને પણ ઘાટ ના કેવો. અહીંયા મહારાજ બહુ ડીપમાં ગયા, બહુ ઝીણવટમાં ગયા. જ્યારે જગત સંબંધી ઘાટ ટળે અને ભગવાન સંબંધી જ્યારે ઘાટ થાય છે ને ત્યારે અંતરમાં આનંદ થઈ જાય છે. એટલે મન છે એ પેલે જગતની વાસના કે વાસિત હતું, જગતમય હતું. આ લોકમાં સંબંધી દેહમાં
પોતપોત હતું. પછી ધીરે ધીરે મહારાજનું ભજન કરતા, સંત સમાગમ કરતા, શાસ્ત્ર શ્રવણ કરતા, નિત્ય અભ્યાસ કરતા, નામું કરતા ધીરે 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 આપણું મન હતું પરિવર્તન થઈ ગયું. પછી ભગવાનના ચરિત્ર ફૂલને વાસિત થઈ ગયું. એટલે પછી એને ભગવાન યાદ નથી કરવું પડતા, સેજે થઈ જાય. આપણે એમ કે સનકાદિકો, સુખદેવજી મહારાજ, નાર સનકાદિક જેવા સંતો, મુક્તાન સ્વામી, ગોપાળન જેવા સંતો, આ સભામાં બેઠેલા મોટા સંતો, એનું મન કેમ અખંડ ભગવાનમાં છે. એ પણ અભ્યાસ કરીને નિત્ય ભગવાનના ચરિત્ર ફૂલમાં વાસી દીધું છે ને, એટલે એનું મન છે ને એ એમાંથી નીકળી શકતું નથી. એનું મય બની ગયું. જેમ તેલ જેનું સુગંધી બની ગયું ને એમ મન ભગવાનના ચરિત્ર રૂપે મય બની ગયું. પછી ને ભગવાન નથી સંભાળવા પડતા, એક એક ઓટોમેટિક ભગવાનના ચરિત્રમાં જ માનો હોય એનું. અહીંયા મહારાજ એકાદશીની વાત કરી પછી ખબર ને, જ્યારે ઇન્દ્રિયોમાંથી વિકાર ટળી ગયો ને, વિષય વાસના નીકળી ગઈ ને, એટલે સદાય માટે એકાદશી. મન છે એ જો 10 ઇન્દ્રિયોનો આહાર જુદો જુદો છે. દેહ કરીને ઉપવાસ કરીએ પણ મને કરીને મન પોતાનો આહાર કરી લે, રૂપ પોતાનો આહાર કરી લે, શબ્દ પોતાનો આહાર કરી લે, સ્પર્શ પોતાનો આહાર કરી લે, ગંધ પોતાનો આહાર કરી લે, તો એકાદશી કઈ કહેવાય? ન જમે એટલું ને. હે, અહીંયા મહારાજ એમ કહેવા માગે છે, માત્ર દેહ કરીને ઉપવાસ કરો એ એકાદશી નથી. એ તો અન્ન ઢોર લાંગણ થઈ. ઢોર લાંગણ એટલે ચોપું ભૂખ્યું છે, આગળ ઘાસે પડ્યું, એકદમ ટૂંકું બાંધ્યું પણ મોઢું ખાવા જાય છે પણ મોઢું પોતું નથી. બહુ ટ્રાય કરે છે, ગુડા ખોડીને મોઢું લાંબુ કરે. આ ખેડૂતને ખબર હોય, પણ એ પહોંચી શકતું નથી. આખો દી એમને મહેનત કરી પણ ખાવા ન મળ્યું એટલે ઉપવાસ થઈ ગયો. સમજાતો? એમ માત્ર મહારાજ એમ કહે છે, માત્ર દેહ કરીને આપણે ઉપવાસ કરીએ પણ મન પોતાનો ખોરાક લઈ લે, રૂપ પોતાનો ખોરાક લઈ લે, શબ્દ પોતાનો ખોરાક લઈ લે, ગંધ પોતાનો ખોરાક લઈ લે, સ્પર્શ પોતાનો ખોરાક લઈ લે. પોતપોતાનો ખોરાક તો બધાએ લઈ લીધો, માત્ર શરીરને ભૂખ્યું રાખ્યું. એ કેના જેવી એકાદશી કઈ? ઢોર લાંગણ થઈ. હે, કાલે એકાદશી હતી, ખપડે જોઈ. હા, એટલે કહેવાને મહારાજ એમ કહેવા માંગે છે, માત્ર ઉપવાસ કરેથી એકાદશી થતી નથી. 5 જ્ઞાન ઇન્દ્રિયોનો આહાર નિવૃત્તિ પામી જવા જોઈએ. મન છે ભગવાનમય હોય, નેત્ર છે ભગવાન દર્શન કરે, કાને કાને આખો દી ભગવાનની કથા વાર્તા સાંભળે. હે, એ 5 જ્ઞાન ઇન્દ્રિયોનો આહાર છે ને એ ભગવાનમય બને. ભગવાન સિવાય બીજો સંકલ્પ વિકલ્પ ન કરે તેથી સાચી એકાદશી કહેવાય. એ થવું બહુ કઠણ, પણ એ માર્ગે મહારાજ આખું વચનામાં એના માટે કીધું મેં કે ધીરે ધીરે નામું માનતા જાય ને કરતા જાય ને તો ધીરે ધીરે વાસના ઘટતી જાય ને ભગવાન સંબંધી સંકલ્પ વિકલ્પ ભગવાનની વાસના વધતી જાય. ને કજો આ બેઠા શું નામ અલા કેટલો વ્યવહાર વધાર્યો હશે, વધતો જાય ને વ્યવહાર, પણ ભગવાનનું કેટલું ભજન થાય, જગત સંબંધી કેટલા ઘાટ નિવૃત્તિ પામ્યા અને ભગવાન કેટલા સંબંધી થયા એ આપણે એ કંઈ નામું કરતા નથી. એટલે મહારાજે ભક્તોને સંતોને બધાને ટકોર કરી છે કે આ વચનામાં નામાનું છે, એટલે નિત્ય અભ્યાસ રીતના નામું માંડીએ ને ત્યારે ખબર પડે કે આજે મારે આટલા જગતના ઘાટ થયા, આટલા ભગવાનના થયા, હવે વધારવા છે. જો કાંઈ કરીએ નહીં તો એ વાસના જગતની ટળતી નથી. માટે મહારાજ કે જેમ આ મન છે જગતની વાસના કરીને વાસિત થયું છે, એમ હવે પરિવર્તનમાં કરીને ભગવાનના ચરિત્ર રૂપી જે ભગવાનનું નિત્ય સ્મરણ રૂપ જે ફૂલ એમાં મનને વાસી દો. એટલે જે જગતના ઘાટ ઘટતું હતું એ ટળીને સદાયને માટે ભગવાન સંબંધી ઘાટ ઘડવા માંડી જશે. અને ઘાટ જ્યારે ભગવાન સંબંધી કરશે એટલે વાસના ઓટોમેટિક નિવૃત્તિ પામી જશે. અંતે એ ભક્ત ભગવાનના ધામમાં પહોંચશે. अष्ट सिद्धि नवनिधि ते तो गणति मान गणाय. अष्ट सिद्धि नवनिधि ते तो गणति मान गणाय. शुद्ध
वचनामृत मुझने प्यारा लागे चारा लागे जप तप तीर्थ योग यज्ञ थी पुनरावृत्ति थाय जप तप तीर्थ योग यज्ञ थी पुनरावृत्ति थाय वचनामृतનું સેવન કર્યાથી વચનામૃતનું સેવન કર્યાથી જન્મ મરણ દુઃખ જાય खट शास्त्र पुराण भारत ने इतिहास चार वेद खट शास्त्र पुराण भारत ने इतिहास वाणी चतुर्विद आदि सर्वेनो वाणी चतुर्विद आदि सर्वेनो वचनामृत मावास वलाना वदन तना वचनामृत मुझने प्यारा लागे चारा लागे वन्दे श्रीवचनामृतं वन्दे श्रीवचनामृतं वन्दे श्रीवचनामृतं वन्दे श्रीवचनामृतं